નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સાતલપુર પોલીસે નાકાબંધી દરમિયાન HR 62 67 નંબરના ટ્રેલરને અટકાવ્યું હતું. આ ટ્રેલરમાં જીપ્સમ ખાતરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન છુપાવવામાં આવ્યા હતા. તપાસમાં કુલ 8112 નંગ બોટલો અને ટીન મળી આવ્યા. આ દારૂની કિંમત 32,40,600 આંકવામાં આવી છે. ઘટના સ્થળેથી 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ બંને હરિયાણાના ફતેદાબાદ જિલ્લાના મહેબુવાલા ગામના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓમાં રોતા સુભાષચંદ્ર રામકુમાર કડવાસરા ઉંમર વર્ષ 27 અને વિક્રમકુમાર રણસિંહ ભાગીરથ થાકેન ઉંમર વર્ષ 28નો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ટ્રેલર ગાડી રૂપિયા 20 લાખ, 2 મોબાઈલ ફોન 10,000, 20 નંગ જીપ્સમ ખાતર ભરેલા કટ્ટા રૂપિયા 45,360, એક પ્લાસ્ટિકની તાડપત્રી રૂપિયા 1000 અને એક GPS રૂપિયા 1000નો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓ ફરાર છે. તેમાં ટ્રેલરના માલિક, દારૂનો જથ્થો મોકલનાર સંદીપ ગિલ અને હરદીપ જાટ બંને હરિયાણાના ફતેદાબાદ જિલ્લાના મંદોરી ગામના એ રહેવાસી છે. દારૂનો જથ્થો ભરી આપનાર 2 અજાણ્યા ઈસમો અને દારૂનો જથ્થો મંગાવનાર ગાંધીધામના રાહુલનો સમાવેશ થાય છે. સાતલપુર પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 65E, 116B, 81, 83, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કલા મહાકુંભ 2025માં વિસનગરની MN કોલેજે તાલુકા કક્ષાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોલેજે પ્રથમ વખત તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો. MN કોલેજના વિદ્યાર્થીઓ ગરબા અને લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુગમ સંગીતમાં તેમણે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિથી કોલેજ અને શહેરનું ગૌરવ વધ્યું છે. તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2025 નૂતન સ્કૂલ વિસનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં ગરબો, લોકગીત, સુગમ સંગીત, શીઘ્રચિત્ર અને નિબંધ લેખન જેવી સ્પર્ધાઓનો સમાવેશ થતો હતો. રબા અને લોકગીતમાં વિજેતા બનેલા MN કોલેજના સ્પર્ધકો હવે જિલ્લા કક્ષાએ વિસનગરનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગર્વની વાત છે. જિલ્લા કક્ષાએ પણ આ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજ અને શહેરનું નામ રોશન કરે તેવી અપેક્ષા છે. બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા નિર્માણમાં મોટા પાયે ગેરરીતિનો વિવાદ વકર્યો છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપડી જવા છતાં પણ રેન બસેરા બન્યા જ નથી અથવા તો અધૂરા છે. તેમ છતાં તપાસ સમિતિએ તેમને ક્લીન ચીટ આપી હોવાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે કર્યો છે. આ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોવાથી અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. અરજદારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કર્યા બાદ SITની રચના કરવામાં આવી હતી. આ SITમાં પ્રાંત અધિકારી ડીસા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત તેમજ જિલ્લા આયોજન અધિકારીનો સમાવેશ થતો હતો. જો કે તપાસનું કામ તાલુકા પંચાયતના નીચલા અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું. આને કારણે તપાસની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે પાલિકા ચીફ ઓફિસર સામે ખરીદવામાં આવી બોલેરો ગાડીને લઈને આક્ષેપો કર્યા હતા. વિપક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો કે આ ગાડી કોઈપણ ઠરાવ વિના ખરીદવામાં આવી છે. સભા દરમિયાન TP કમિટીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે આ મુદ્દે તીખી બોલાચાલી થઈ હતી અને વિપક્ષના સભ્યોએ જ્યારે બોલેરો ગાડીની ખરીદી અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે પાલિકા પ્રમુખ અને વિપક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા. હંગામાના પગલે શાસક પક્ષે બોર્ડની કાર્યવાહી ગણતરીની મિનિટોમાં પૂરી કરી દીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધોળિયા ગામે ગેરકાયદેસર કોલસો ખનનનો પર્દાફાશ થયો છે. નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા અને મામલતદાર મૂડી RD પટેલની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ધોળિયા ગામના સર્વે નંબર 12/1/1 વાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 7 કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કુવાઓમાંથી 4માં ફસાયેલા 38 મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુજી કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઓપરેશન દરમિયાન 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર અને 6 ચરખી મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી મૂડી ખાતે ખસેડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર કુવાઓ અમુકભાઈ થરેશા, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા દ્વારા ચલાવવામાં આવતા હતા.
આ તમામ આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ તથા ગુજરાત મિનરલ પ્રિવેશન્સ ઓફ ઇનલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.